સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર, જય શ્રી રાધે કૃષ્ણ સૌ મિત્રોને। ભક્તિ સંધ્યા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તમે બધા કેમ છો? સદા ખુશ જ હશો। હું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તમારું આરોગ્ય સદાય સારું રહે, તમારું જીવન સુખદ અને સમૃદ્ધિભર્યું બને, તમારા સંબંધોને કોટી કોટી નમન કરીને અને વડીલોને પાય લાગીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ કોણ નથી ઈચ્છતું? છતાં પણ અચાનક કે અજાણતા જ ઘરમાં એવા કાર્યો થવા લાગે છે જેના કારણે ઘરમાં કલેશ અને તણાવની સ્થિતિ ઊભી થવા લાગે છે। બધું અવ્યવસ્થિત થઈ જાય છે અને અમુક વખત ખોટા નિર્ણયો લેવાના પણ સંજોગો ઊભા થાય છે। તો વાલા દર્શક મિત્રો, શું માત્ર મંદિરમાં એક લોટો જળ રાખવાથી આ બધું ઠીક થઈ શકે છે? તેવો પ્રશ્ન તમારા મનમાં થાય તો ચાલો તેનો જવાબ આપણે આજની વિડીયોમાં જ જાણીએ। તો મિત્રો, ચાલો વિડીયો શરૂ કરીએ। પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન પણ જરૂર દબાવજો, જેથી આવનારી દરેક નવી વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે। મિત્રો, આ ભક્તિ સંધ્યા ચેનલ એ તમારો પોતાનો એક પરિવાર જ છે। અમારું કાર્ય છે શુદ્ધ, સાત્વિક અને પ્રમાણિક માહિતી આપ સૌને આપવી। દર્શક મિત્રો, આપ સર્વેમાંથી એકને પણ જો આ માહિતી ઉપયોગી નીવડશે કે લાભ થશે તો તે અમારું પુણ્ય હશે। મિત્રો, દરેકની ઈચ્છા હોય છે કે ઘરમાં સુખ સમૃદ્ધિ રહે, શાંતિ રહે અને દરેક કાર્ય સરળતાથી ચાલે, આપસમાં પ્રેમ વધે, ઝઘડા ન થાય, બાળકો મા બાપની વાત માને અને સદમાર્ગે ચાલે, એવું ઘરમાં બનવું શક્ય છે। ઘરમાં બે પ્રકારની શક્તિઓ હોય છે, નકારાત્મક અને સકારાત્મક। જ્યારે નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે ત્યારે આવી સ્થિતિઓ ઊભી થાય છે। ઘરમાં વિવાદ થાય છે, ચાલુ કામ અટવાઈ જાય છે, વેપારમાં નુકસાન થાય છે, નોકરી મળતી નથી, મળે તો ટકતી નથી, બાળકો હોનહાર હોય છે છતાં પણ સ્પર્ધા અને પરીક્ષામાં સફળતા ન મળે, લગ્ન માટે યોગ્ય વય હોવા છતાં યોગ્ય માંગા ન આવે અને સમજમાં ન આવે કે આવું કેમ થાય છે। આ બધાનું મુખ્ય કારણ એ છે કે નકારાત્મક શક્તિ જે સકારાત્મકતાથી પણ વધુ અસરકારક બની જાય છે। જો આપણે નકારાત્મકતાને દૂર કરી શકીએ તો ઘરમાં રહેલી સકારાત્મકતા કામ કરવા લાગે છે અને બધું જ ધીમે ધીમે સારું થવા લાગે છે। તો મિત્રો, હવે પ્રશ્ન એ છે કે એ માટે આપણે શું કરવું, કઈ રીતે કરવું? તેના માટે સર્વપ્રથમ ઘરના મંદિરમાં એક લોટો જળ રાખવું। તમે કદાચ કહેશો કે એ તો દરેક ઘરમાં રાખવામાં આવે છે, પણ અહીં વાત એવી છે કે આપણે એને ખાસ રીતે રાખવાનું છે। પ્રથમ દિવસે તમે એક લોટો જળ તમારા ઘરના મંદિરમાં 24 કલાક માટે રાખો। એ લોટાનું પછી શું કરવાનું છે એ આખી વિધિ આપણે તમારી સાથે આજે વિડીયોમાં શેર કરીશું। મિત્રો, હું જાણું છું કે આજનો વિડીયો થોડો લાંબો બનશે, પરંતુ દર્શક મિત્રો, તમને પૂરી માહિતી આપવી એ પણ જરૂરી છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી, કારણ કે ઘણીવાર અધૂરી માહિતી ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે। તો મિત્રો, જો તમે આજથી આ વિડીયો જોઈને શરૂ કરો છો તો આગળથી તમારે 2 લોટા જળ મંદિરમાં લઈ જવાના છે। મોટા લોટા લેવાની જરૂર નથી, તાંબાના નાના લોટા હોય એટલું જ પૂરતું છે। તમે 1 લોટો જળ મંદિરમાં રાખો અને 2 લોટા મંદિરમાં લઈ જાઓ। પછી બીજા લોટાનો ઉપયોગ પૂજા પછી સૂર્યદેવને અર્પણ કરવા માટે કરો। જેમ તમે સામાન્ય રીતે પૂજા કરો છો એ જ રીતે। મિત્રો, આપણે એ બધું તો કરીએ છીએ, પણ જે 1 લોટો જળ તમે મંદિરમાં રાખ્યો હતો અને જે આખો દિવસ ત્યાં રહ્યો હતો તે લોટાને આપણે બીજે દિવસે સવારે જ્યારે ફરી પૂજા કરીએ ત્યારે ઉપયોગમાં લઈશું। જ્યારે તમે પૂજા માટે બીજો લોટો જળ લઈને જાઓ
ત્યારે ગઈકાલનો જે લોટો જળનો છે તે લોટો ઉચકી લો અને એ જળ તમે આખા ઘરમાં છાંટો. ધ્યાન રાખવાનું છે કે એ જળ તમે તમારા હાથની આંગળીઓથી ન છાંટો. ઘરમાં જે કોઈ વૃક્ષ હોય, ચાહે એ અશોકનું વૃક્ષ હોય કે આંબાનું હોય કે બીજું કોઈ, તેનું એક પાંદડું લો. ફક્ત શરત એ છે કે વૃક્ષ શાસ્ત્ર પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ઉપયોગમાં લેવાય તેવું હોવું જોઈએ. જો કોઈ યોગ્ય પાંદડું ન મળે તો તમે એક ફૂલ પણ લઈ શકો છો. એ પાંદડું કે ફૂલ વડે એ જળ ઘરના દરેક ખૂણામાં છાંટો અને પછી બાકી રહેલું જળ તમે ઘરના છોડમાં નાખી દો. આ રીતે દરરોજ 24 કલાક માટે એક લોટો જળ તમારા ઘરના મંદિરમાં રહેશે અને જ્યારે એ સંપૂર્ણ રીતે રિચાર્જ થઈ જાય તો તેમાં ઈશ્વરીય શક્તિનો આભાર રહેશે. સકારાત્મકતા ભરાઈ જશે. જ્યારે તમે એ જળ ઘરમાં છાંટશો ત્યારે ઘરમાંથી નકારાત્મકતા દૂર થવા લાગશે. અને મિત્રો, ભગવાન પ્રત્યેના ભાવથી પણ મંદિરમાં જળ રાખવું જરૂરી છે. જેમ આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ અને એવું માનીએ છીએ કે ભગવાને ભોગનો સ્વીકાર કર્યો છે, એમ જ આપણે જ્યારે આપણા દુઃખ, આપણું સુખ કે આપણી સમસ્યાઓ ભગવાન સામે રડીને કહીએ છીએ ત્યારે એવું લાગે છે કે તે ભગવાને સાંભળી લીધી છે. જ્યારે પણ કશું સારું બને છે ત્યારે ભગવાનનો આભાર આપણે માનીએ છીએ. એવું લાગે છે કે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી છે. તો જેમ આપણે પાણી વગર રહી શકતા નથી, એમ જ જ્યારે આપણે ભગવાનને ઘરના મંદિરમાં બિરાજમાન કરીએ છીએ તો એમને પણ પાણીની જરૂર પડી શકે છે. એ ભાવથી પણ એક લોટો જળ મૂકવામાં આવે છે. આ આપણા સંસ્કાર છે અને ભગવાન પ્રત્યેની ભાવના પણ છે. આપણે તેને રોજનો ક્રમ બનાવી નાખવો જોઈએ. એક લોટો જળ મંદિરમાં મૂકો, બીજો લોટો પૂજા પછી સૂર્યદેવને અર્પણ કરો. પછી ગઈકાલનો લોટો લઈને ઘરમાં જળ છાંટો અને બાકીનું છોડમાં જળ આપો. સનાતન ધર્મમાં પૂજા પાઠને વિશેષ મહત્ત્વ આપેલું છે. શાસ્ત્રોના અનુસાર જે વ્યક્તિ દરરોજ સવારમાં ઉઠતા જ આ 5 સ્થળોએ એક લોટો પાણી ચઢાવે છે તેમના ઉપર દેવી કૃપા સદાને માટે રહે છે. સૌ પ્રથમ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ માટે સ્નાનાદિ કરીને ઘરના તુલસીના છોડમાં અવશ્ય પાણી અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી ક્યારેય ધનની તંગી અનુભવાતી નથી. બીજું, પીપળના વૃક્ષમાં પણ દરરોજ પાણી અર્પણ કરવું જોઈએ. સ્કંદ પુરાણ અનુસાર પીપળ વૃક્ષ ધન સંબંધી તકલીફોને દૂર કરે છે અને વ્યક્તિ ઉપર આવેલ કરોડો રૂપિયાના કરજમાંથી પણ મુક્તિ અપાવે છે. કારણ કે પીપળમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો નિવાસ માનવામાં આવે છે. જે વ્યક્તિ રોજ પીપળમાં પાણી ચઢાવે છે અને ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીનું સ્મરણ કરે છે તેમના ઘરમાં ક્યારેય ધનનો અભાવ થતો નથી. ત્રીજું, રોજ સવારે જ્યારે સૂર્યોદય થાય અને સૂર્ય આપણી નજરે લાલિમાયુક્ત દેખાય તે સમયે સૂર્યદેવને એક લોટો પાણી અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી વ્યક્તિ માનસિક રીતે શાંત રહે છે અને સદૈવ સૌભાગ્યશાળી બને છે. ચોથું, દરરોજ સવારે ઉઠીને ઘરના મુખ્ય દરવાજે પાણી છાંટવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં જે લોકો ઘરના દરવાજે પાણી ઢોળે છે તેમના ઘરમાં ક્યારેય લક્ષ્મીનો અભાવ રહેતો નથી અને દેવી લક્ષ્મી ક્યારેય પણ રૂઠતા નથી. આવા ઘરોમાં દેવી લક્ષ્મીનો હંમેશા ચિર નિવાસ રહે છે. પાંચમું, દરરોજ સવારમાં એક પાત્ર અથવા વાસણમાં પાણી ભરીને ઘરના છજે અથવા તો ખુલ્લા સ્થળે પંખીઓ માટે મૂકી દેવું જોઈએ. આવું કરવાથી ઘરમાં ધન અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સમૃદ્ધિ તેમજ શાંતિ રહે છે. આવું કરવાવાળા ઘરોમાં ક્યારેય કલેશ રહેતો નથી. આ રીતને તમારી દૈનિક આદત બનાવી દો. જ્યારે આ લોટો જળ આખો દિવસ ભગવાનની સામે રહે છે પછી તમે એને પાંદડું કે ફૂલ વડે ઘરમાં છાંટો છો, તમારા પર પણ છાંટો છો અને પછી છોડમાં આપી દો છો ત્યારે ઘરમાંથી નકારાત્મક શક્તિઓ ધીરે ધીરે દૂર થતી જાય છે. હા મિત્રો, આ એક લોટો જળ જેને તમે ઘરના મંદિરમાં ભોગ માટે રાખો છો, જે વિષય પર પહેલાં પણ વિડીયો બની ચૂકી છે જે તમે જોઈ જ હશે. પરંતુ આજે આપણે ભોગ વિશે નહીં પણ માત્ર જળ ભરેલા લોટા વિશે જ વાત કરીશું.
આ એક લોટો ચમત્કારિક જળ છે. તમે આ જળને તમારા ઘરના મંદિરમાં રાખવાનો પ્રારંભ કરો અને એને તમારી રોજની આદતમાં સામેલ કરો. પછી જુઓ કે તમારા ઘરમાં કેવી રીતે બધા કાર્ય સહજ રીતે બનવા લાગે છે. ઘરમાં જો નકારાત્મકતા છે, બાળકો જો સાંભળતા નથી, વારંવાર ઝઘડા થાય છે કે ઘરના કામ બગડી જાય છે, તમે ઘણો પ્રયત્ન કરો છો છતાં પણ કંઈ હિલચાલ નથી થતી, તો આ એક લોટો જળ તમારા માટે એક ઉપાય બની શકે છે. આ જળ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક રાખો. ધીરે ધીરે તમારી આસપાસની ઉર્જામાં પરિવર્તન દેખાવા લાગશે. આજના માટે બસ એટલું જ. મિત્રો, નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખો. મા લક્ષ્મી આપ અને આપના પરિવારને દરેક સુખ, સમૃદ્ધિ અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી માના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ મિત્રો.